સૌ પ્રથમ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપમાં કોઈ તમારે મેસેજ આવે છે અને મોબાઈલની સ્ક્રીન પર આ રીતના નથી બતાવતો। તમે જોઈ શકો અહીંયા બતાવે છે પણ તમારા મોબાઈલે કોઈ વોટ્સઅપમાં મેસેજ કરે છે અને સ્ક્રીન ઉપર નથી બતાવતો, તો એને ઠીક કેવી રીતના કરવું। હા મિત્રો, તમારા પણ મોબાઈલમાં કોઈ પણ વ્યક્તિ તમને વોટ્સઅપ મેસેજ કરે છે અને મોબાઈલની સ્ક્રીન પર નથી બતાવતો, એને ઠીક કરવાના હું તમને 3 સ્ટેપ બતાવીશ। ત્રણેય સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે એને ઠીક કરી શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સ્ટેપ નંબર 1, સૌ પ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે સેટિંગ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે, ત્યાં લખાઈને આવશે નોટિફિકેશન। તમે જોઈ શકો લખાઈને નોટિફિકેશન, અહીંયા લખાઈને ના આવે તો તમારે સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। સર્ચના ઓપ્શન પર ક્લિક કર્યા પછી ત્યાં લખીને સર્ચ કરશો નોટિફિકેશન તો પણ આવી જશે। તો અહીંયા મેં નોટિફિકેશન પર ક્લિક કરી લીધું। નોટિફિકેશન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો નંબર 1 પર લખેલ છે એપ સેટિંગ। તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી દેવાની છે। તમે જેવા એપ સેટિંગ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ્લિકેશનો અહીંયા બતાવશે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મારા વોટ્સઅપ એપ્લિકેશનની નોટિફિકેશન બંધ છે, તો તમારે આ બટનને ચાલુ કરી દેવાનું છે। આ બટનને ચાલુ કરશો એટલે તમારા મોબાઈલમાં વોટ્સઅપની નોટિફિકેશન સ્ક્રીન પર આવવા માંડશે। અને હવે આપણે જાણીશું સ્ટેપ નંબર 2, આને ઠીક કેવી રીતના કરવું। તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશન પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। ક્લિક કરીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એપ ઇન્ફો પર ક્લિક કરવાનું છે અને તમારા મોબાઈલમાં ગુજરાતી ભાષા હશે તો લખાઈને આવશે એપ્લિકેશનની માહિતી, એના પર ક્લિક કરવાનું છે। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નોટિફિકેશન પર ક્લિક કરવાનું છે। નોટિફિકેશન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે ઓલ વોટ્સઅપ નોટિફિકેશન। તો મિત્રો આ બટન તમારા મોબાઈલમાં બંધ હોય તો આ બટનને ચાલુ કરી દેવાનું છે। આ બટનને ચાલુ કર્યા બાદ તમારા મોબાઈલમાં વોટ્સઅપની કોઈ પણ નોટિફિકેશન મોબાઈલની સ્ક્રીન પર આવવા માંડશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।